મારું નામ પ્રતીક્ષા છે અને હું કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરું છું. હું જોવામાં આમ તો ખૂબ જ સુંદર નથી કારણ કે હું નાનપણથી જ થોડીક મોટી છું, જેને લીધે વધારે છોકરાઓ મને પસંદ નથી કરતા. પરંતુ હું મારા શરીર બિલકુલ દુઃખી નથી. મારા ઘરમાં મારા મમ્મી, પપ્પા અને મારી મોટી બહેન રહે છે. મારી મોટી બહેનના લગ્ન 3 વર્ષ પહેલાં થઈ ગયા છે. થોડા સમય પહેલાં મારી બહેને એક બચ્ચાને જન્મ આપ્યો, પરંતુ જ્યારે દીદીએ બચ્ચાને જન્મ દીધો ત્યારથી મારી બહેન અને મારા જીજાજી વચ્ચે ઝઘડા વધી ગયા. મેં મારી બહેનને તેને વિશે ઘણી વખત પૂછ્યું, પરંતુ મારી બહેન મને કાંઈ બતાવવા તૈયાર નહોતી. મેં જોયું કે મારી બહેન અને મારા જીજાજી વચ્ચે હવે બોલવાનો પણ સંબંધ ઓછો થઈ ગયો. મારા જીજાજી મારી સામે વિચિત્ર નજરથી જોઈ રહ્યા હતા. જ્યારે પણ મારા જીજાજી અમારા ઘરે આવતા તો તે મને અજીબ નજરથી જોઈ રહેતા. તેને જોઈને હું વિચારવા લાગતી કે મારા જીજાજી મારી પાસે શેની આશા રાખે છે. પરંતુ હું આ બધું નજરઅંદાજ કરી દેતી. પણ આ મારી સૌથી મોટી ભૂલ હતી. થોડા સમય પછી મારા કોલેજમાં થોડા દિવસની રજા આવી તો હું મારી બહેનના ઘરે ફરવા ગઈ. મારે 10 દિવસની કોલેજમાં રજા હતી, એટલે મારી પાસે મારા બહેનના ઘરે રહીને સમય વિતાવવાનો સારો મોકો હતો. પહેલા 2 દિવસ સુધી તો હું અને મારી બહેન એકબીજા સાથે વાતો કરતા રહ્યા અને મારા જીજાજી અમને બંનેથી દૂરથી જોઈ રહ્યા હતા. તેણે મારી સાથે વાત પણ ન કરતી. પરંતુ બીજે દિવસે અચાનક મારા જીજાજી મારી પાસે આવ્યા અને વ્યવસ્થિત વાત કરવા લાગ્યા. બપોરે જમ્યા પછી હું મારી બહેન બેસીને વાતો કરી રહી હતી તો મારા જીજાજી મારી પાસે આવ્યા અને મને કહેવા લાગ્યા, "શાલીજી, ચાલો હું તમને મારું ખેતર દેખાડું." જો તમને જણાવું તો મને તેની સાથે ખેતર જોવામાં કોઈ રસ ન હતો, એટલે મેં તેને ના પાડી દીધી. પરંતુ મારા જીજાજી મને વારંવાર રિક્વેસ્ટ કરતા લાગ્યા તો મેં તેને હા પાડી દીધી. એટલે મારા જીજાજી મને તેની બાઇક ઉપર બેસાડીને તેના ખેતરે લઈ ગયા. મારી બહેનને ઘરે થોડુંક કામ બાકી હતું એટલે હું અને મારા જીજાજી ખેતર જવા માટે નીકળી ગયા. ત્યાં પહોંચ્યા પછી મારા જીજાજીએ થોડીવાર મને આ બાજુથી પેલી બાજુ આખા ખેતરમાં ફેરવતા રહ્યા અને તેમાં વાવેલા પાક, કપાસ અને સિંગ વિશે વાતો કરતા રહ્યા. અને પછી મેં જો જોયું તે ધીમે ધીમે મારા જીજાજી મારી નજીક આવવા લાગ્યા. તે મારા જીજાજી હતા એટલે મેં તેની વિશે ક્યારેય ગલત વિચાર્યું ન હતું, એટલે માટે હું તેનાથી દૂર રહેવાની કોશિશ કરવા લાગી. પરંતુ અચાનક મારા જીજાજી મારી સાથે મસ્કરી કરવાની કોશિશ કરવા લાગ્યા અને જ્યારે મેં તેનો વિરોધ કર્યો ત્યારે તે મને કહેવા લાગ્યા કે પ્લીઝ તમે માની જાઓ, તમે મને ખૂબ જ સારા લાગો છો. પરંતુ મેં તેને સાફ ના પાડી દીધી અને સાથે સાથે એ પણ કહી દીધું કે તમે મારી સાથે જબરદસ્તી મસ્કરી કરવાની કોશિશ નહીં કરતા, નહીંતર હું મારી બહેનને બધે સાચું જણાવી દઈશ. મારી વાત સાંભળીને મારા જીજાજી ડરી ગયા અને તે મારી પાસે માફી માંગવા લાગ્યા અને મને ઘરે પાછી લઈ આવ્યા. આવી રીતે મારા જીજાજી મને ખેતર ઉપર લઈ જઈને ખેતર દેખાડવાના બહાને મારી સાથે મોજ કરવા માંગતા હતા, પરંતુ તેની આ કોશિશ નિષ્ફળ ગઈ. મિત્રો, વાર્તા કેવી લાગી કોમેન્ટ બોક્સમાં અંદર કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ફરી મળીશું આવતીકાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. પૂરેપૂરો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. આ વિડીયોમાં આવેલી પાત્રો અને આ વાર્તા કાલ્પનિક છે મિત્રો. ટાટા, બાય બાય. મળીશું નવા વિડીયોમાં. સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને.